Painted, Painless Learning. ગઈકાલે આપણે દાખલા શીખ્યા હતા. એમાં પહેલો દાખલો કર્યો હતો, બીજો કર્યો હતો, ત્રીજો કર્યો હતો, ચોથો અને પાંચમા બે દાખલા બાકી હતા. બરાબર ને? આ દાખલો બાકી હતો 4u² વત્તા 8u વાળો ચોથો દાખલો. એ આપણે પહેલા કરી નાખીએ, પછી પાંચમો કરી નાખશું. 4u² વત્તા 8u. આ છે ચોથો દાખલો. ચલો રેડી છો દીકરાઓ બધા સમ કરવા માટે? સાવ ઈઝી દાખલો છે. આ દાખલો નથી, આ દાખલી છે. હાલો, 4u² વત્તા 8u. દીકરાઓ આ દાખલામાં ખાલી આપણે સામાન્ય કાઢવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. તમારે જ કોમેન્ટમાં જવાબ દેવાનું છે. એવો કયો ઘડિયો છે જેમાં 4 આવે ને 8 આવે? એવો કયો ઘડિયો જેમાં 4 આવે ને 8 આવે? યસ, 2 નો ઘડિયો. બીજો કોઈ ઘડિયો? 2 નો ઘડિયો. 2 ના ઘડિયા સિવાય? યસ બેટા, 4 નો ઘડિયો. શાબાશ. તો 2 ના ઘડિયામાં 4 આવે ને 2 ના ઘડિયામાં 8 આવે. બીજો કયો ઘડિયો? તો કે 4 નો ઘડિયો. તો મોટી સંખ્યા લેવાની. કઈ સંખ્યા લેવાની? મોટી સંખ્યા. તો આપણે લેશું 4. તો અહીંયા 4 કોમન નીકળે, બેમાં યુ છે એટલે યુ કોમન નીકળે, 4u બ્રેકેટમાં. હવે 4 કોમન કાઢી લીધા, યુ કોમન કાઢી લીધું. અહીંયા યુ વર્ગ હતો, 1u બહાર, તો 1u આવે અંદર, વત્તા 4 ના ઘડિયામાં 8 ક્યારે આવે? કોમેન્ટમાં જવાબ, કોમેન્ટમાં જવાબ, કોમેન્ટમાં જવાબ, કોમેન્ટમાં જવાબ. યસ બેટા, 4 દુ 8. ઓકે, અહીંયા બરાબર 0, અહીંયા બરાબર 0. હવે આપણે બેન બરાબર 0 આપી દેવાનું. કોના બેને? તો કે 4u બરાબર 0 ઓર આ જે કાઉન્સ છે u વત્તા 2 એને બરાબર 0. 4 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાંગાકાર થાય, એટલે u બરાબર 0 ના છેદમાં 4 ઓર u બરાબર વત્તા 2 છે, આ બાજુ આવે તો ઓછા થઈ જાય. તો તેથી u બરાબર 0 ના છેદમાં 4 એટલે 0 ઓર u બરાબર -2. દાખલો પૂરો થઈ ગયો. બરાબર. હજી એક વખત સમજાવું છું, જેટલા લોકો નથી સમજાણું હજી એક વાર સમજાવું છું, હજી એક વાર સમજી લો એટલે તમને કઈ ડાઉટ જ ન રહે. હજી એક વખત બેટા, અહીંયા જે છે 4 અને 8 બે 4 ના ઘડિયામાં આવે એટલે 4 કોમન નીકળ્યું, u વર્ગ અને u માંથી u કાઢી લીધું. અહીંયા હતા 4u, 4 બહાર નીકળી ગયા, u વર્ગ છે એટલે 2 વખત u, એક વખત બહાર નીકળ્યું, એક વખત અંદર, વત્તા એમનેમ 4 ના ઘડિયામાં 8 ક્યારે આવે? તો કે 4 દુ 8 બરાબર 0. પછી બેને 0 આપ્યો, 4u બરાબર 0 અને u વત્તા બરાબર 0. 4 ગુણાકારમાંથી ભાંગાકારમાં આવ્યો એટલે 0 ભાંગ્યા 4 અને વત્તા 2 છે, આ બાજુ તો ઓછા 2 થાય. તો u નો જવાબ કેટલો આવ્યો? 0 ભાંગ્યા 4 એટલે 0 આવ્યો અને u બરાબર -2 આવ્યો. ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? બધાનો આન્સર જોવે. ડન છે? ડન છે? ધ્રુવરાજ જે કાંઈ પણ ડાઉટ હોય તું નીચે લખી નાખ બેટા. ડન છે? ડન છે દીકરાઓ? ડન છે? યસ. હવે આગળ સંબંધ આપણે ચકાસવાનું છે. આને કહેવાય આલ્ફા બરાબર 0 અને બીટા બરાબર -2. બરાબર. તો સંબંધ ચકાસવા માટેનું સૂત્ર છે. આને સાઈડમાં જવા દઈએ થોડું. પીપી હાલ બકા હાલ, એ હાલ ટણટણાન પીપુડી વાળાનો પેલો તન મનિયો, પેલો તન મનિયો એ તો ચોરી ગયો કેળાનો કનડિયો. કેટલા લોકો બાલસભામાં ગીત ગાય? પેલા તો તમારે બાલસભા થતી હોય તો એ સારું કા. હાલો આપણે દાખલો કરીએ, આપણે ચેપ્ટર પૂરું કરવાનું છે. આલ્ફા વત્તા બીટા એનું સૂત્ર શું? કોમેન્ટમાં લખો. હાલો, આલ્ફા વત્તા બીટા બરાબર. હાલો બધાને જવાબ જો. આલ્ફા વત્તા બીટા કોમેન્ટમાં જવાબ. આલ્ફા વત્તા બીટા. યસ બેટા, યસ બેટા, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. -b ના છેદમાં a. તો આપણે abc ગોતવું પડશે. તો આપણે ગોતીએ. અહીંયા શું છે? 4u વર્ગ છે વત્તા 8u છે બરાબર 0. બોલો એ બરાબર કેટલા? એ બરાબર કેટલા? એ બરાબર કેટલા? હાલો 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 હાલો. અનમ્યુટ કોઈનું નહીં થાય, હાથ નીચે રાખી દો, ખાલી દાખલા થશે. જે ડાઉટ હોય કોમેન્ટમાં લખો અત્યારે. હાલો, એ બરાબર 4. વેરી ગુડ. એ બરાબર 4. બી આ યુ વર્ગની આગળ હોય ને એ કહેવાય એટલે એ બરાબર 4. બી બરાબર શું? બી બરાબર શું? કોમેન્ટમાં જવાબ. બી બરાબર શું? હાલો હાલો હાલો. બી બરાબર 8. 8. ઓકે. સી બરાબર 0. સી બરાબર 0. હવે જરાક તમે કહો આલ્ફા વત્તા બીટા, તો આલ્ફાનો જવાબ કેટલો આવ્યો હતો? કોમેન્ટમાં જવાબ. આલ્ફાનો જવાબ કેટલો આવ્યો હતો? તો કે સાહેબ 0 આવ્યો હતો. વત્તા બીટા, બીટા શું છે? -2 મૂકી દો ભાઈ. બરાબર ને? ઓકે. વચ્ચે ઓછે ઓછા એટલે 0 - 2 એટલે -2 આવે. આ કે ના?
હે ને, વચ્ચે વચ્ચે ઓછા, 0 ઓછા 2 એટલે ઓછા 2 આવે. હવે માઇનસ બી ના છેદમાં એ, માઇનસ એમ નામ. બી કેટલા? તો કે 8. એ કેટલા? તો કે 4. તો કે 4 દુ 8 એટલે આનો જવાબ એ -2 આવ્યો. -2 અહીંયા નીચે એમને મૂકો તો આપણે લખવાનું દા બા બરાબર જબા. આ થઈ ગયો શૂન્યનો સરવાળો. હવે ગોતવાનો શૂન્યનો ગુણાકાર. હાલો શૂન્યનો ગુણાકાર ઝડપથી કોમેન્ટમાં જવાબ. શૂન્યનો ગુણાકાર એનું સૂત્ર આલ્ફા બીટા બરાબર, બધાયનો જવાબ, બધાયનો જવાબ. કોઈ નો કાઢે 92, બધાય લખે 92 એ 92 જવાબ. હાલો સી ના છેદમાં એ ટંડણાન હે ને. તો આલ્ફા બીટા, આલ્ફા કેટલા? 0, બીટા કેટલા? -2. 0 ગુણ્યા -2 એટલે -2. ઓકે. સી ના છેદમાં એ, સી કેટલો? 0, એ કેટલો? 4, 0 ના છેદમાં 4. સોરી અહીંયા 0 લખવાનો તો, કારણ કે 0 ગુણ્યા -2 એટલે 0 થાય. 0 ના છેદમાં 4 એટલે ઈ 0 થાય, એટલે અહીંયા લખવાનું દાબા બરાબર જ બા. ડન છે દાખલો? ડન છે દોસ્તો? ડન છે મમ્મા મિત્રમ? જવાબ આપમ, જવાબ આપમ મિત્રમ, મિત્રમ મિત્રમ. એ હાલો હાલો બાપલિયા હાલો. હવે 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 વેરી ગુડ, वेरी गुड. होले होले होता है प्यार सजना. गणित से होवे होवे प्यार होता है, होला होला नहीं होता है. हमारा होवे हाले होवे, होले होले नहीं, होवे होवे होता है प्यार सजना. हालो दाखला नंबर 5. टी वर्ग -15 बराबर 0. आ रीत तो तमे 9मा ધોરણમાં બીજા ચેપ્ટર સ્વાધ્યાય 2.4 માં શીખી ગયા. વર્ગમૂળ કાઢવાનું છે બકુડા, બીજું કાંઈ કરવા નથી. ટી વર્ગ છે એનું વર્ગમૂળ શું નીકળે? ટી નીકળે, એટલે ટી એનો વર્ગ માઇનસ 15 નું વર્ગમૂળ ન નીકળે એટલે √15 મૂકવાના, એનો વર્ગ બરાબર 0. હવે તમે શીખી ગયા છો 9મા ધોરણમાં, યાદ કરો. એ વર્ગ માઇનસ બી વર્ગ હોય તો આપણે શું મૂકતા? એક માઇનસ વાળું કાઉન્સ એ માઇનસ બી અને એક પ્લસ વાળું કાઉન્સ એ પ્લસ બી. સેમ વસ્તુ અહીંયા કરવાની છે. 9મા ધોરણમાં આપણે શીખ્યા હતા એ શું કરશું? એક માઇનસ વાળું કાઉન્સ ને એક પ્લસ વાળું કાઉન્સ 8મા ધોરણમાં આવતો, તો અહીંયા આવશે ટી માઇનસ √15 અને ટી પ્લસ √15 બરાબર 0. હવે કાઉન્સ ખોલી નાખો તો કરી નાખીએ. ટી માઇનસ √15 બરાબર 0 और ટી પ્લસ √15 બરાબર 0. માઇનસ √15 છે આ બાજુ હોય તો પ્લસ થઈ જાય, એટલે ટી બરાબર √15 और ટી બરાબર પ્લસ √15 છે આ બાજુ હોય તો માઇનસ થાય, એટલે માઇનસ √15. હાલો ડન છે? ડન છે? હવે 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 હાલો હાલો હવે હવે વેરી ગુડ. હવે 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 તો આ પેલો જે જવાબ છે ને શું કહેવાય? કોમેન્ટમાં જવાબ આલ્ફા કહેવાય કે બીટા? જવાબ આલ્ફા કહેવાય કે બીટા? હાલો 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 આલ્ફા. વેરી ગુડ બેટા. આલ્ફા બરાબર √15 અને બીટા બરાબર માઇનસ √15 હે ને. ઓકે. હવે આપણે શૂન્યનો સંબંધ ચકાસી લઈએ. તો એના માટે સમીકરણ મૂકીએ. ટી નો વર્ગ -15 = 0. હવે તમારે અહીંયા પ્રમાણિત સ્વરૂપ મૂકવું હોય, ધ્રુવરાજે હમણાં કીધું એમ ax² + bx + c = 0 તો મૂકી શકાય. ડાયરેક્ટ abc લખો તોય હાલે. તો ટી વર્ગની આગળ શું છે? 1 એટલે a બરાબર 1. ટી વાળું પદ છે જ નહીં એટલે b બરાબર 0. ટી વર્ગની આગળ કાંઈ નથી એટલે 1, પણ ખાલી ટી વાળું પદ નથી એટલે b બરાબર 0 અને c બરાબર -15. અને આમ ખબર ન પડે તો તમને સમજાવવા હાટું લખું છું. ax² + bx + c = 0 દીકરાઓ. તો x² ની નીચે t², c ની નીચે -15 = 0. તો તમને ખબર પડી જાય વચ્ચેનું પદ જ નથી. સમજાણું? એટલે a બરાબર 1, b બરાબર 0, વચ્ચેનું પદ જ નથી, અને c બરાબર -15. હાલો હવે કોમેન્ટમાં લખો, બધાને આવડી ગયો છે. a બરાબર કેટલા? a બરાબર કેટલા? હવે 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 a બરાબર 1. શાબાશ. b બરાબર કેટલા દીકરાઓ? b બરાબર કેટલા? b બરાબર કેટલા? શાબાશ 0. c બરાબર કેટલા? એ હાલો યસ બેટા, ખાલી 15 નહીં લખતા, લોચા પડી જાય. -15. ઓકે ઓકે. હવે આપણે સમ ઓફ 0 કરી નાખીએ. શૂન્યનો સરવાળો. હાલો ભાઈ, શૂન્યનો સરવાળો આલ્ફા + બીટા = -b/a. આલ્ફા કેટલા? આલ્ફા જો ઉપર જવાબ ગોતેલો છે. આલ્ફા કેટલા? આલ્ફા કેટલા? આલ્ફા કેટલા? √15
વત્તા ઓછા √15 ભાઈ, તો વચ્ચે ઓછે ઓછા √15 માઇનસ √15 એટલે આન્સર આવી જાય 0 0. હાલો ડન છે. આલ્ફા √15 વત્તા બીટા માઇનસ √15 વચ્ચે ઓછે ઓછા √15 એમ √15 માંથી √15 જાય એટલે 0. હાલો ડન છે, ડન છે. હવે હવે શાબાશ શાબાશ શાબાશ. હવે આ બાજુ આવી જાય માઇનસ એમ બી બરાબર 0 એ બરાબર 1, તો માઇનસ 0 ને છેદમાં 1 એટલે 0 જ કહેવાય ભાઈ, એટલે અહીંયા મૂકી દે 0. ડાબા બરાબર જબા, ડાબા બરાબર જબા. હાલો ડન છે, ડન છે, ડન છે. હાલો 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 બધા એ કોમેન્ટ કરે જેને ભણવાનું મન છે. હાલો હાલો આલ્ફા બીટા સી ના છેદમાં એ. આલ્ફા કેટલા તો કે √15, ઓકે. બીટા કેટલા તો કે માઇનસ √15, તો √15 ગુણ્યા √15 એટલે ખાલી 15 પણ કેવા માઇનસ. સી ના છેદમાં એ, તો સી કેટલા -15, એ કેટલા 1 એટલે -15 ના છેદમાં 1 એટલે -15. અહીંયા થઈ ગયું ડાબા બરાબર જબા. લ્યો ભાઈ દાખલો પૂરો અને પેલો પ્રશ્ન પૂરો. હાલો ડન છે, ડન 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 ડન. હાલો 100 જણા 100 એ 100 100 એ 100. आजा मेरे सर्कल में आज जा. Dream11 नहीं डाउनलोड करता हो भाई. रमी करो ना ना पेंटेड डाउनलोड करो ने पेंटेड डाउनलोड कराओ. समझाणु क्या नहीं? हाँ हाँ अच्छा हाँ ओलू केम Dream11 में रेफरल મળે એમ તમને રેફરલ મટીરિયલ મળે. સમજાણો કે નહીં? અહીંયા આવી જાવ. જો પંડિત સર આવે છે. આ સાહેબ શું મળે કયો જરાક છોકરાઓને રેફરલ શું મળે? ઉભાઈ રહો ઉભાઈ રહો. હા હા હાલો હા સાહેબ. સાહેબ આખા ભારતમાં ખાલી પેન્ટેડ એક જ એવી એપ્લિકેશન છે કે જે તમે કોકને મદદ કરો ને તો પેન્ટેડ તમને મદદ કરે. બરાબર ને? ભારતનો ઇતિહાસ એવો છે કે આંગળી ચીંધાનું પૂન છે અને આપણે આંગળી ચીંધાનું પૂન આપીએ છીએ. બરાબર છે. બરાબર છે. અને આંગળી ચશ્મા ઉપર ચશ્મા ચડાવીને બીજાને તમે રેફરન્સ આપી દો. બધાને પેન્ટેડ શેર કરો, તમારા મિત્રોને જોડાઈ દો. કેમ પણ હીરો લાગુ ને એકદમ બાપુ. અને પેન્ટેડ તમને સામે એક રિવોર્ડ આપશે 100%. અને એવો જોરદાર રિવોર્ડ આપશે ને કે તમે જે છે તમને આખું 10માની અંદર 9માની અંદર કામ લાગશે મારા વાલા. અને આ જે વસ્તુ કામ લાગે ને એ કાંઈ કામ ન લાગે. લાઈક તમે કહી શકો કે સાહેબ ગુરુ દક્ષિણા. હા બરાબર. ગુરુ દક્ષિણા જે છે અમે તમને જે છે એ આશીર્વાદ સ્વરૂપે આપશું કે તમે પેન્ટેડમાં જોઈન થયા, બીજાને જોઈન કર્યા, એટલા માટે અમે જે છે એ તમને કંઈક નવું આપશું. જીવનલક્ષી આઈએમપી મળશે. પરીક્ષાનું તો ખરી જ તે, પણ જીવનલક્ષી આઈએમપી 100% મળશે. આ બહુ અગત્યનું છે. પરીક્ષા લક્ષી આઈએમપી બધાય આપે, જીવનલક્ષી આઈએમપી આપે ને એ કામનું છે. અને જીવનલક્ષી આઈએમપી ભણવા માટે પેન્ટેડ સાથે જોડાવાનું છે. ક્યાં જોડાવાનું છે? પેન્ટેડ સાથે. કરી દો બધા મિત્રોને શેર. અને કાલે ધબાધબી બીજા 50 જણા જોડાઈ જવા જોઈએ. હા કાલથી લેક્ચરમાં આપણે 150 જણા હોવા જોઈએ, બસ બીજું કાંઈ નહીં. બરાબર ને? બરાબર ને? વેરી ગુડ. ચલો થેન્ક યુ સાહેબ. એ ભાઈ સરને એક આપણે આપણા લેક્ચરમાં એટલે દિલ મોકલી દો, હૃદય મોકલી દો. અને ચેટનો ઢગલે ઢગલો ઢગલે ઢગલો. હા બાપુ લાલ લાલ સનેડા કલરનું કરી નાખો આપણે. હાલો 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 ઝડપથી ઝડપથી. વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. શાબાશ શાબાશ. સેલ્યુટ છે ભાઈ તમને. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચાલો ભાઈ હવે આપણે આવી જઈએ પ્રશ્ન નંબર 2 તરફ. રેડી છો પ્રશ્ન નંબર 2 કરવા માટે? પ્રશ્ન નંબર 2 રેડી છો? હાલો 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 એ હાલો રેડી. હાલો પપ્પા જાઓ હાલો. જેટલા લોકો રેડી હોય બધા કોમેન્ટમાં લખો એ હાલો. શાબાશ શાબાશ. મજો મજો ભાઈ. ઓકે पेंटेड साथे जोड़ाई दो, डाउनलोड करे तो नहीं. हेलो डन है. वेरी गुड. गुजरात में क्या चल रहा है? गुजरात में पेंटेड चल रहा है. क्या बात है भाई. बराबर है बराबर है.
ચલો 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 હવે જો ધ્યાન રાખો દીકરાઓ. હવે આ દાખલા છે ને મોસ્ટ આઈએમપી છે. આપણે જે હમણાં પેલો પ્રશ્ન કીધો એ વિભાગ બી ની અંદર તમને લોકોને 24-25મો પ્રશ્ન પૂછાય અને હવે આ જે બીજો પ્રશ્ન કરવા જઈએ છીએ એ 26મો પ્રશ્ન પૂછાય. 2 માર્ક્સનો દાખલો બધાને પૂછાશે. રેડી? ચલો. દ્વિઘાત બહુપદીનું એક સૂત્ર છે, યાદ રાખો. શું છે બેટા? તો કે x² ઓછા 0નો સરવાળો x વત્તા 0નો ગુણાકાર બરાબર 0. બસ 2 સ્ટેપનો દાખલો અને 2 માર્ક્સ રોકડા. નાને એવો દાખલો. દાખલો નથી, દાખલી છે, દાખલી. શું છે? x² માઇનસ આલ્ફા વત્તા બીટા x વત્તા આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ 0. રેડી? શું સૂત્ર છે? x² માઇનસ આલ્ફા વત્તા બીટા x એટલે કે 0નો સરવાળો અને આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ 0. આ સમીકરણમાં 0ના સરવાળા અને 0ના ગુણાકારની કિંમત મૂકો, દાખલો પૂરો. હાલો વાંચીએ રકમ. નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના 0નો સરવાળો અને ગુણાકાર છે તે પદી બહુપદી મેળવો. ઓકે, આપણને જે પેલું આપ્યું છે ને 0નો સરવાળો આપ્યું છે, બીજું આપ્યું છે ને 0નો ગુણાકાર આપ્યું છે. જો અહીંયા લખ્યું છે, બરાબર? તો અલ્પવિરામની આગળ જે 1/4 છે એ 0નો સરવાળો છે. એટલે આલ્ફા વત્તા બીટા બરાબર 1/4. અને આ અલ્પવિરામની પછી જે છે એ 0નો ગુણાકાર છે. એટલે આલ્ફા બીટા બરાબર -1. ચલો ડન છે? ચલો ડન છે? આ જે 1/4 છે એ 0નો સરવાળો આલ્ફા વત્તા બીટા ઇઝ ઇક્વલ ટુ 1/2. આ બીજું આપ્યું 0નો ગુણાકાર આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ -1. ડન છે દીકરાઓ? ડન છે મારા દોસ્તો? હવે 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 હાલો હાલો હાલો, વેરી ગુડ. હાલો હાલો અત્યારે ભણવામાં જાન, પછી આપણે બીજી બધી ઈસ્ટ ઓર વેસ્ટ ને પેન્ટેડ ઇઝ બેસ્ટ ને મેકેનિકલ ઇઝ બેસ્ટ ને અત્યારે દાખલો ઇઝ બેસ્ટ નો આવડે તો પછી કાંઈ બેસ્ટ નહીં, બધું નકામું. એટલે અત્યારે ખાલી ફોકસ દાખલા ઉપર. હાલો ડન છે દીકરાઓ? આલ્ફા વત્તા બીટા બરાબર 1/4 અને આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ -1. ડન છે? ડન છે દીકરાઓ? સૂત્રમાં કિંમત મૂકો. x² એમનેમ માઇનસ આલ્ફા વત્તા બીટા એટલે કે 0નો સરવાળો કેટલો આવ્યો દાખલામાં? 1/4. ઓકે, x એમનેમ વત્તા આલ્ફા બીટા એટલે 0નો ગુણાકાર કેટલો છે? 0નો ગુણાકાર -1. ઓકે, ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ સમીકરણમાં તમે ધ્યાનથી જુઓ ને તો 4 પદ છે. કેટલા પદ છે? 4 પદ. આમ જુઓ તો 4 ભાઈ છે. કેટલા ભાઈ છે? 4 ભાઈ. આ પેલો ભાઈ, આ બીજો ભાઈ, આ ત્રીજો ભાઈ અને આ ચોથો ભાઈ. 4 પદ છે, 4 ભાઈ છે. હવે આ 4 ભાઈમાંથી એક ભાઈ આગળ 4 નંબરનું રમકડું છે. તો 3 ભાઈ શું કરે? તમે ઘરમાં જોયો ને, નાના છોકરાઓ બાંધતા હોય, તમારા ઘરમાં 4 ભાનુડા ભેગા થયા હોય, 4 ભાઈઓ ભેગા થયા હોય, એક રમકડું હોય એક આગળ, તો બીજા 3 શું કે મારે જોવે ને મારે જોવે ને મારે જોવે. એટલે ઓલા 3 રોવા બેઠે, મને રમકડું જોવે છે કરીને રોવે કે ન રોવે? હા કે ના? હા કે ના? હા કે ના બકા? તો આ 4 જે છે એ છેદમાંથી કાઢવા છે. તો આપણે એવું સમજીએ કે આ 4 નંબરનું રમકડું વચલાભાઈ પાસે છે. તો 4 ને છેદમાંથી કાઢવાય તો કેમ કઢાય ખબર? આ 4 નો ગુણાકાર પેલા પદ હારે કરવાનો એટલે 4x² માઇનસ 1 ગુણ્યા x એટલે x, એની હારે 4 નો ગુણાકાર નહીં કરવાનો, કારણ કે બીજા ભાઈ આગળ તો રમકડું છે, પેલા ભાઈ આગળ નહોતું એટલે દીધું 4x² માઇનસ x એમનેમ વત્તે ઓછે ઓછા 4 × 4 બરાબર. અને 4 નો ગુણાકાર 0 હારે કરો એટલે 0. હાલો ડન છે દીકરાઓ? હાલો ડન છે દીકરાઓ? હવે 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 હાલો ડન છે દીકરાઓ? ડન છે બચ્ચાઓ? ડન ડન ડન. હજી એક વખત હે ને, કારણ કે ઘણા બધા એવા હશે કે જેને નહીં સમજાણું, હજી એક વખત એને હજી એકવાર સમજાવું. ચિંતા ન કરતા, હું 2 વખત સમજાવું. તમને ડાઉટ નથી તોય હોય તો સોલ્વ થઈ જાય. x² એમનેમ દીકરાઓ માઇનસ એમનેમ આલ્ફા વત્તા બીટા એટલે 0નો સરવાળો -1/4. અહીંયા x વત્તા આલ્ફા બીટા એટલે -1 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે 4 નો ગુણાકાર આની હારે કરવાનો x² હારે એટલે 4x² માઇનસ 1 ગુણ્યા x એટલે x વત્તે ઓછે ઓછા 4 × 4. પછી 4 નો ગુણાકાર 0 હારે કરો એટલે 0. દાખલો પૂરો. એટલે ચોગડો પેલા ભાઈને આપ્યો, બીજા ભાઈ આગળ તો હતો એટલે એને ન આપ્યો, ત્રીજા ભાઈને ચોગડો આપ્યો 4 × 4 અને ચોથો ભાઈ 0 એને આપી દીધો ચોગડો 4 × 0 એટલે 0. ડન છે?
ડન છે. 2 માર્ક્સ આવી ગયા, દાખલો પૂરો થઈ ગયો. 2 માર્ક્સ આવી ગયા, દાખલો પૂરો થઈ ગયો. હાલો બીજો દાખલો કરીએ. બીજો દાખલો કરીએ. હાલો જરાક જો. અહીંયા શું છે? √2 એટલે શૂન્યનો સરવાળો આપણે લખવાનો, આલ્ફા વત્તા બીટા. આ જે પહેલું આપ્યું ને શૂન્યનો સરવાળો છે. બીજું જે આપ્યું ને 1/3 એ શૂન્યનો ગુણાકાર છે. એટલે આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ 1/3. હાલો શું સૂત્ર છે ભાઈ? તો કે x² ઓછા શૂન્યનો સરવાળો x વત્તા શૂન્યનો ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ 0. સૂત્ર યાદ હોવું જોઈએ. હાલો x² એમને કોમેન્ટમાં જવાબ આપો દીકરાઓ. આલ્ફા વત્તા બીટાની જગ્યાએ કેટલા મૂકવાના? આલ્ફા વત્તા બીટાની જગ્યાએ કેટલા મૂકવાના? હાલો હાલો હાલો. √2. વેરી ગુડ બેટા, વેરી ગુડ દીકરાઓ. √2 અને x એમનો વત્તા આલ્ફા બીટાની જગ્યાએ કેટલા મૂકવાના? આલ્ફા બીટાની જગ્યાએ કેટલા મૂકવાના? એ હાલો, હા, 1/3 માઇનસ નહીં બેટા, 1/3 ઇઝ ઇક્વલ ટુ 0. પેલો ભાઈ, બીજો ભાઈ, ત્રીજો ભાઈ, ચોથો ભાઈ, કયા ભાઈ આગળ રમકડું છે? પેલા ભાઈ આગળ, બીજા ભાઈ આગળ કે ત્રીજા ભાઈ આગળ? કયા ભાઈ આગળ રમકડું છે? ગુંજ, જે કઈ પણ ડાઉટ હોય એ કોમેન્ટમાં લખ. ત્રીજા ભાઈ આગળ રમકડું છે. શાબાશ શાબાશ. ગુંજ, જે કઈ ડાઉટ હોય કોમેન્ટમાં લખ બેટા. શાબાશ. હાલો બધાયનો આન્સર. ગુંજ, તારી કોમેન્ટની રાહ જોઉં છું. હાલો, તો ત્રીજા ભાઈ આગળ છે તો પેલો ભાઈ રડશે, બીજો ભાઈ રોશે અને ચોથો ભાઈ રોશે. ત્રણેયને રમકડું આપી દો 3નું. તો 3 × x એટલે 3x². 3 × x² એટલે 3x² માઇનસ 3 × √2 તો એમનેમ દે. x પૂછડા મૂકી દેવાનું. 3 × √2 એટલે 3√2x વત્તા એમનેમ ને એકડો એમનેમ. 3 × 0 એટલે 0. ડન છે, ડન છે, ડન છે. એ હાલો, ડન છે. આજી આજી, આગે બઢો બાજી. વેરી ગુડ. હાલો એના પછી ભાઈ જો અહીંયા આલ્ફા વત્તા બીટા શૂન્યનો સરવાળો કેટલો? હાલો તમે કયો હવે. શૂન્યનો સરવાળો કેટલો? શૂન્યનો સરવાળો કેટલો? હાલો, શૂન્યનો સરવાળો 0 0 0. શૂન્યનો ગુણાકાર કેટલો બેટા? શૂન્યનો ગુણાકાર, શૂન્યનો ગુણાકાર, શૂન્યનો ગુણાકાર. વેરી ગુડ. √5. વેરી ગુડ બેટા, શાબાશ. હાલો ભાઈ, સૂત્ર શું છે ભાઈ? x² માઇનસ, આ માઇનસ અહીંયા આવ્યો કમ્પલસરી, વત્તા આલ્ફા વત્તા બીટા x, અહીંયા કમ્પલસરી પ્લસ જ આવશે. આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ 0. x² એમને માઇનસ શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા આપણે કે 0 છે, મૂકી દો 0. અહીંયા x આલ્ફા બીટા છે √5 ઇઝ ઇક્વલ ટુ 0. x² એમને અહીંયા 0x છે એટલે જવા દો, વત્તા √5 ઇઝ ઇક્વલ ટુ 0. લે સાહેબ, આ 0x કેમ ન મૂક્યું? તો કે ભાઈ 0નો ગુણાકાર x સાથે થાય એટલે 0 જ થઈ જાય, એટલે એ પદ નહીં મૂકવાનું. x² એમને અને છેલ્લે વત્તા √5 એમને ઇઝ ઇક્વલ ટુ 0. આ 0x² છે, સોરી 0x છે. 0 અને x નો ગુણાકાર થાય એટલે 0 થઈ જાય, એટલે એ વચ્ચેનું પદ મૂકવાનું નહીં. હાલો ડન છે દીકરાઓ, ડન છે દીકરાઓ, ડન છે દીકરાઓ. હાલો હાલો, પછી આ દાખલો તો હાવ હેલો છે. હાલો તમે કયો શૂન્યનો સરવાળો કેટલો છે? કોમેન્ટમાં જવાબ. શૂન્યનો સરવાળો કેટલો છે? શૂન્યનો સરવાળો કેટલો છે? 1. શાબાશ. શૂન્યનો ગુણાકાર કેટલો? શૂન્યનો ગુણાકાર કેટલો? 1. ક્યા બાત હે. હાલો, સૂત્ર શું છે બેટા? x² માઇનસ શૂન્યનો સરવાળો x વત્તા શૂન્યનો ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ 0. તો x² એમને માઇનસ શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા કેટલા છે? 1. ઓકે, x વત્તા આલ્ફા બીટા 1 ઇઝ ઇક્વલ ટુ 0. x² એમને માઇનસ 1 × x એટલે x વત્તા 1 બરાબર 0. હાલો ડન છે, હાલો ડન છે, હાલો ડન છે. સાવ ઈઝી દાખલો છે. હાલો ડન છે. વેરી ગુડ બેટા, વેરી ગુડ. છેલ્લા 2 દાખલા ચેપ્ટર પૂરું. છેલ્લા 2 દાખલા ચેપ્ટર પૂરું. હાલો પેલા આવડા ઈઝી છે એ કરી નાખીએ. બોલો શૂન્યનો સરવાળો કેટલો?
આલ્ફા વત્તા બીટા બરાબર 4. શૂન્યનો ગુણાકાર કેટલો? શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા. હાલો 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 1. બોલો સૂત્ર શું છે? x વર્ગ માઇનસ શૂન્યનો સરવાળો x વત્તા શૂન્યનો ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ 0. તો x વર્ગ એમનમ માઇનસ એમનમ શૂન્યનો સરવાળો કેટલો? કોમેન્ટમાં જવાબ લખો. હાલો 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 હાલો. હા, હવે ઘણા બધા છોકરા એમ કે સાહેબ આગળ કે મૂકવાનું અચળ. જો કે મૂકો તો બહુ સારું, પણ પાછળ જવાબમાં તમારે આ સમીકરણ જ લખ્યું હશે, પાછળ કે નહીં લખ્યું હોય. પણ તમારે આગળ કે મૂકવું હોય તો તમે મૂકી શકો, હે ને? એમાં કાંઈ વાંધો નથી, બરાબર. અને ન મૂકો તોય કાંઈ વાંધો નથી, માર્ક્સ નહીં કપાય. ઓકે ઓકે બેટા, પાછળ જવાબમાં કે નહીં હોય, ખાલી કાઉન્સ જ હશે. પણ તમારા આખા સમીકરણમાં કે મૂકવું હોય, કે એ અચળ છે, અચળ પદ છે, એ ખાલી આમનું રાખવાનું છે, બરાબર ને? હાલો, ડન છે? ઓકે ચલો. તો અહીંયા આલ્ફા વત્તા બીટા બરાબર x ને આલ્ફા બીટા બરાબર 1 બરાબર 0. દાખલો પૂરો. અહીંયા કે મૂકો, મૂકવું હોય તો અહીંયા મૂકો, ન મૂકો તોય ચાલે, પૂરા માર્ક્સ મળે. મૂકો તોય ચાલે, તોય પૂરા મળે, ચિંતા નહીં કરવાની. ઓકે હાલો, ડન ડન. એના પછી બોલો હાલો, શૂન્યનો સરવાળો, છેલ્લો દાખલો, ચેપ્ટર પૂરું. આલ્ફા વત્તા બીટા, આલ્ફા વત્તા બીટા, યસ, માઇનસ 1/4. ઓકે, આલ્ફા બીટા. હાલો બાપા જાવ, હાલો આલ્ફા બીટા, આલ્ફા બીટા, શાબાશ, 1/4. હાલો સૂત્ર કે કૌંસમાં x વર્ગ માઇનસ શૂન્યનો સરવાળો x વત્તા શૂન્યનો ગુણાકાર બરાબર 0. કે એમનમ x નો વર્ગ એમનમ માઇનસ શૂન્યનો સરવાળો કેટલો? હાલો એ હાલો સર, ચેપ્ટર નંબર 4 એક્ઝામ્પલમાં ડાઉટ છે. આ કાંઈ વાંધો નહીં બેટા, એ આપણે ફરીથી ચેપ્ટર નંબર 1 રિવિઝન કરશું, ક્યારે કરી નાખશું દીકરાઓ. હાલો હાલો, આલ્ફા વત્તા બીટા, યસ, માઇનસ 1/4 x વત્તા, હાલો આલ્ફા બીટા, આલ્ફા બીટા, આલ્ફા બીટા. હાલો ઝડપથી કોમેન્ટમાં જવાબ. હા બોલો બોલો. હા લેક્ચરમાં છું ઇસ્લામ, બોલો. હા તો 5 મિનિટમાં મારો સમ પૂરો થાય એટલે ફોન કરું. જો ભાઈ, અત્યારે આપણે આઈટી ટીમમાંથી ફોન હતો તમારા માટે. હમણાં હું લાઈવ લેક્ચર 9 વાળાનો પૂરો થાય એટલે બેઠવાનો છું, અને એપ્લિકેશનમાં અપડેટ પણ આવવાના છે, જે તમારી રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે, જેથી નવા વિદ્યાર્થીઓને થોડીક મજા આવે, તમને નોટિફિકેશન પણ સતત મળતી રહે. એ બધુંય કામ હું કરું છું. ધીરે 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 આપણી એપ્લિકેશન અપડેટ થતી જશે અને તમને વધારે મજા આવે એવું આપણે કામ કરશું, હે ને? હાલો, શૂન્યનો ગુણાકાર, શૂન્યનો ગુણાકાર 1/4 ઇઝ ઇક્વલ ટુ 0. હાલો, કેટલા ભાઈ આગળ રમકડું છે? 4 ભાઈઓમાંથી કેટલા ભાઈ પાસે રમકડું છે? 4 ભાઈમાંથી કેટલા ભાઈ પાસે રમકડું છે? 2 ભાઈ આગળ છે, બીજા ભાઈ આગળ, ત્રીજા ભાઈ આગળ. કોની આગળ નથી? કમેન્ટમાં જવાબ, કોની આગળ નથી? જો આ રમકડાવાળા કોન્સેપ્ટથી જિંદગીમાં કોઈ શીખવાડે ને તો પૈસા પાછા. સૌથી ઇઝી ટેકનિક મેઘાણી સર શીખવાડે છે. એટલી ઇઝી ટેકનિક તમને લાઈફમાં કોઈ નહીં શીખવાડે. વેરી ગુડ ભાઈ. પેલા ભાઈ આગળ રમકડું નથી એટલે આપી દઈએ બેટા. તો કે એમ નમ 4 નો ગુણાકાર x વર્ગ આવે એટલે 4x વર્ગ ઓછે ઓછે વત્તા 1 ગુણ્યા x એટલે x વત્તા 1 એમ નમ, અને 4 ગુણ્યા 0 એટલે 0. ડન છે દીકરા? ડન છે. પેલા ભાઈને આપ્યું, ચોથા ભાઈને આપ્યું. 4 નો ગુણાકાર x વર્ગ આવે એટલે 4x વર્ગ ઓછે ઓછે વત્તા 1 ગુણ્યા x એટલે x વત્તા 1 એમ નમ બરાબર 4 ગુણ્યા 0 એટલે 0. વાર્તા થઈ ગઈ પૂરી, હે ને? હે ને? ડન 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 ડન. તો ચેપ્ટર આપણું ફિનિશ. મજો મજો, જગો મગો પૂરેપૂરા આવે. હજી ચેપ્ટર નંબર 1 પહેલી વખત જ ફિનિશ થયું છે. વરા પૂરું થાય ને કે આપણે 3 વાર કરી નાખશું. મોજ કરો તમ તારે. એક બીજી વસ્તુ, આ 90 જણા તમારે મને પ્રોમિસ કરવાનું છે કે ગુરુવાર ને શુક્રવાર તમારા માટે રિવિઝન કરાવવા માટે હું યુટ્યુબમાં લેક્ચર લઉં છું, રિવિઝન લેક્ચર લઉં છું 6 વાગે. કેટલાને ખબર છે? મને કોમેન્ટમાં જવાબ આપો. કેટલાને ખબર છે? કોમેન્ટમાં જવાબ આપો. કેટલાને ખબર છે?
બધાય લોકોને મને પ્રોમિસ કરવાનું છે કે તમારા લોકોને 6 થી 6:30 નો અડધી કલાકનો લેક્ચર આખો અટેન્ડ કરવાનો છે. હું બહુલકના સમ રિવિઝન કરાવવાનો છું. કયા સમ રિવિઝન કરાવવાનો છું? બહુલકના. ડન છે? ડન છે? પ્રોમિસ? બધાય 6 થી 6:30 અડધી કલાક, અને બધાએ અડધી કલાક તમારે આખો લેક્ચર અટેન્ડ કરવાનો. 3 મોસ્ટ આઈએમપી દાખલા કરાવીશ. આ 3 મોસ્ટ આઈએમપી દાખલા એક્ઝામમાં તમને પૂછાય એની જવાબદારી મેઘાણી સરની. બોલો પછી ક્યાં જવું તમારે? હું 3 મોસ્ટ આઈએમપી દાખલા કરાવવાનો છું. આ 3 દાખલા તમારે કરી લેવાના. પરીક્ષા આવે એટલે જોઈ લેવાનું, બેઠા પૂછાય. ડન છે? ડન છે? એકેય જણો 1 પણ મિનિટ આગો પાછો ન થવો જોઈએ. મોસ્ટ 3 આઈએમપી દાખલા કરાવીશ. ડન? ઓકે. હાલો, તો આ બધા દાખલાની પીડીએફ હમણાં હું મોકલી દઉં છું. શાયદ નીચે મેં મૂકી હો, કોકને આપી. અમે ટેબલ ઉપર પડી, જુઓ તો. હા બોલ વંશભાઈ. હા વંશભાઈ અનમ્યુટ કરો. વંશભાઈ અનમ્યુટ કરો દીકરા. જય હિન્દ સર. જય હિન્દ, જય હિન્દ. બોલ દીકરા. હેલો. હા દીકરા બોલ. હા સર, અત્યારે હે દીકરા? ચેમ્પિયન બેચની ફીસ કેટલી છે? શું કહે છો બેટા? ચેમ્પિયન બેચની ફીસ કેટલી છે અત્યારે? અત્યારે ચેમ્પિયન બેચની કેટલી ફીસ છે? હું તો નંબર આપું દેવ્યાની મેમનો. હા, એમને ફોન કરવાનો 8620 એ તને બધું જણાવશે. 8620 મને ખબર છે ત્યાં લગી 3750 છે. 50% ઓફ 7,500 રૂપિયા. છતાં એક વખત દેવ્યાની મેમ સાથે વાત કરી લેવાની. ઓકે દીકરા? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.